તો આજે ગામડેથી સ્ટાર્ટ કરીએ છીએ. તો મિત્રો માતાજીના નામથી જ સ્ટાર્ટ કરીએ. તો બધા મિત્રોને જય સદીમાં. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. તો જુઓ ગાઈઝ, અત્યારે તો સવારમાં મસ્ત ઠંડક થઈ ગઈ છે, કારણ કે તમે જોયું હતું રાત્રે કેટલો વરસાદ આવ્યો હતો. અને બસ આપણે તો હવે ચા મૂકી દીધી છે. તો ચાલો મિત્રો, ચા પીવા માટે કોને કોને ચા જોઈએ મોર્નિંગમાં? મને તો જોઈએ. ઓહો, જુઓ અહીંયા ગોળો કેવો લપજપ થઈ રહ્યો છે. કેમ ખબર છે? અમારે આખી રાત લાઇટ નથી, ફૂલ વરસાદ હતો, લાઇટો જતી રહી હતી, હજી સુધી લાઇટો આવી જ નથી. અને મારી આ મોર્નિંગ બહુ ખૂબ હરખની સાથે આ મોર્નિંગ થઈ રહી છે, કેમ કે આપણી ચેનલ થઈ ગઈ છે મોનેટાઈઝ. જો ગાઈઝ, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. અત્યારે વાગ્યા છે 9:30 અને તમને સાંભળીને નવાઈ લાગશે કે 9:30 પણ અમારે રસોઈ થઈ ગઈ છે. તો જુઓ, હું તમને બતાવું. જુઓ, અમે રસોઈ કરી દીધી છે, કારણ કે અમારે ફરીથી આજે પણ એ જ રીતે બહાર જવાનું છે. તો જુઓ, આપણે રોટલીઓ પણ થઈ ગઈ છે. અને અમારે આને નેલ પોલિશ કરવી છે, તો આને પહેલાં નેલ પોલિશ કરી આપીએ. બાકી તો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ મસ્ત રેડી થઈ ગયા છીએ. અને બસ જુઓ, બધું કામ પતી ગયું છે. કચરા પોતું, કપડાં વાસણ બધું જ થઈ ગયું છે. અને હવે ખાઈને પાછું કામ પતાવીને ફરીથી હવે અમે નીકળીએ છીએ. ગાઈઝ, આપણે 10 વાગી ગયા છે અને 10 વાગ્યા તો જમવા બેસવાનું છે. ચલો ચલો ચલો, આવી જાઓ બધા, જમવા માટે આવી જાઓ. હોવા ચલો, દાદાને બોલાય કે દાદા ચલો જમવા. બોલાય તો વ્યૂ દાદાને બોલાય, ફરીથી બોલાય. ચલો ફટાફટ જમવા બેસી જઈએ. મમ્મીને અને પપ્પાને બોલાવી લઈએ, ફટાફટ જમી લઈએ. જો આપણે તૈયાર થઈ ગયા, એના પપ્પા જાય છે ગાડી કાઢવા માટે. અને જુઓ, પપ્પા અને મમ્મીને બધા રેડી થઈ ગયા છે. અને બસ હવે નીકળીએ છીએ અમે જવા માટે. વિહુને એના પપ્પા જઈ રહ્યા છે અને આપણે જુઓ મસ્ત બસ રેડી થઈ ગયા. ચલો જો હવે નીકળીએ છીએ. હવે લોક મરાય છે અને ચલો આપણે માતાજીને દર્શન કરી લઈએ. હવે જય માતાજી. ચલો ગાઈસ, જો અમારે અહીંયા તુલસી ને છોડ ને બધું. બસ હવે લોકમાં રહી ગયું છે. મમ્મીને હવે બધા નીકળીએ. મંજી આવજો. કેટલો વરસાદ આવ્યો, પાણી કેટલું ભરાયું છે. વાતાવરણ કેવું છે, એકદમ જોરદાર. જો મારા નણંદના ઘરે અમે લોકો આવી ગયા છીએ. મેં એન્ટ્રી લઈ લીધી છે. જો ગાઈઝ, અહીંયા બધા દુકાને મળ્યા છે. અમે અમારું સામાજિક કામ જે હતું એ અમારું કામ અમે પતાવી દીધું. મસ્ત કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ. અને પપ્પા તો આગળ જઈને ઊભા છે. અમે લોકો તો મસ્ત હવે ચાલતા ચાલતા નીકળીએ છીએ. અમારે જે કામ હતું કામ પતી ગયું. અમે આવ્યા હતા એક સામાજિક કામે. સામાજિક પ્રશ્નો પતી ગયો. ને હવે અમે લોકો ચાલતા ચાલતા જઈએ છીએ માતાજીએ દર્શન કરવા માટે. દર્શન કરીને પછી મારા નણંદના ત્યાં જઈશું. અને મારા નણંદના ઘરે જઈને પછી અમે લોકો નીકળીશું અમદાવાદ જવા માટે. ના, એ પહેલાં અમે જવાના છીએ મહેસાણા. આમ હું તેડીને ફરતી હોઉં છું. અમારા નણંદો એમ કહે છે, જુઓ એ છોકરી તેડીને ફરે, હું વિડીયો ઉતાર. પણ શું કરીએ, હવે કામ છે તો કરવું તો પડશે ને. દિનેશ કુમાર, અમારી વિહુ જોઈ ગઈ ને એટલે ઊભી રાખ્યા. પપ્પા ઊભી રે. ટબુડા જોઈ લીધા એણે. જો કેવી ખડકી છે અહીંયા.
ગાઈઝ અમે ફરીથી આવ્યા છીએ અહીંયા દર્શન કરવા માટે. તો ચાલો તમે બધા પણ જોડે જોડે દર્શન કરી લો સતીમાના. મમ્મીને લોકો હજી અંદર છે, દર્શન કરે છે અને અમે લોકો હવે જઈએ છીએ આશાબેનના ઘરે. ચલો ગાઈઝ આવજો, આપણે હવે રજા લઈએ. તમે તો હાથ એવી રીતે જોડો ને કે જાણે ત્રાસી ગયા હોય અમારા. નહીં ત્રાસી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચલો જઈએ હવે અમે બધાય. આવજો, ટાટા બાય બાય, શિવ આવી ગઈ ચાલુ જ. ચલો ચલો આવજો, બાય બાય. કે જય માતાજી. હવ આવજો આવજો. જો ગાઈઝ આપણે હવે પાટણથી નીકળ્યા છીએ મહેસાણા જવા માટે. આપણે જઈશું ફેમિલી રિયલ વ્લોગ વાળા લત્તા મામીના ઘરે. જો આપણે છે ને હવે મહેસાણા આવી ગયા છીએ અને મહેસાણા અમે લોકો જઈ રહ્યા છીએ ફેમિલી રિયલ વ્લોગ વાળા લત્તા મામીના ઘરે. કારણ કે આપણી ચેનલ મોનો થઈ ગઈ છે અને એની અંદરનું અમુક થોડું ઘણું સેટિંગ બાકી છે, જે સેટિંગ કરાવવા માટે થઈને જઈ રહ્યા છીએ. આપણે જાતે પણ કરી નાખીએ, પણ એવું છે કે અનુભવી વ્યક્તિની જોડે કરાવીએ ને તો અમુક શું મને તો થોડી બીક લાગે આપણી 12 મહિનાની મહેનત બાતલ ના જાય. હાય ફોન કરે આપણે અહીંયા આવી ગયા હવે અને હવે આપણે અહીંયાથી અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ મહેસાણામાં. આ બધી અમારી જૂની પુરાની યાદો. નાળું આવ્યું, નાળું. એક આ અઘરો મકરો ઢાળાઈ બંગાન. જુઓ ગાઈઝ મહેસાણાનું માર્કેટ, પોલીસ હેડક્વાર્ટર. હા લતા મામીન ઘર આવી ગયા. So guys, જો હવે આપણે પોલીસ હેડક્વાર્ટરમાં એન્ટ્રી કરી રહ્યા છીએ. લતા મામી ઘરે જ છે. ફાઇનલી લતા મામીના ઘરની સોસાયટીમાં આપણે એન્ટ્રી કરી લીધી છે. ત્યાં જ મારા મામાનું ઘર છે. તો પહેલાં જઈશું મામાના ઘરે, પછી જઈશું લતા મામીના ત્યાં. તો જો ગાઈઝ હવે મામાના ઘરે તો પહોંચી ગયા ને. જો અમારા પારુલ મામી સામે બેઠા છો, હજી શાક સમારી રહ્યા છો. અને અહીંયા ઉષા મામીને ત્યાં આવી ગયા છીએ અમે. અને હમણાં જઈશું. આ મારા મામાનું ઘર છે. તમે લોકોએ આગળ વિડીયોમાં તો જોયું જ હશે. જુઓ ફેમિલી રિયલ બ્લોગવાળા લત્તા મામીનું બતાવું તમને. એ આવી રહ્યું જુઓ સામે ગાડી ઊભી એમની. પછી જઈએ આપણે હમણાં એમના ઘરે પાણી વાણી પીને. જો ફાઇનલી ફેમિલી રિયલ બ્લોગ લત્તા મામીના ત્યાં આપણે આવી ગયા છીએ. હા જો આજે તો હું કહીને જ આવી હતી તમને. હો તો ગાઈઝ હવે અમે લોકો અહીંયાથી રજા લઈએ છીએ, અમે જઈએ છીએ. જુઓ પિંકી માટે મૂળ હાથેના મસ્ત મીઠા લીમડાના પાન તૈયાર કરી. હા હા ચોક્કસ ચોક્કસ. આશાબેન આવજો અમારા ઘેર લીમડો લેવા માટે. જેને લેવો હોય બધા આવી. આશાબેને એવું જ કીધું છે ને કે હું સ્પેશિયલ આવીશ, થોડા જ ટાઈમમાં આવીશ કે. હા ચલો મામી આવજો. જો ગાઈઝ મોટું ઝાડ જ લઈ લીધું છે આપણે તો મૂળ સાથેનું. આજો ક્યાં બેહી ગેસ. ઓ બેન જુઓ મિહિરભાઈ આવી ગયા. મિહિરભાઈ તમારે હમણાં ઢીંગલું ચોરાઈ જતું. બોલો. ના 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 ચલો ચલો જલ્દી જલ્દી ચંપલ લઈ લો. ચલો 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 મામી આવજો. બાય બાય. આવજો. ક્યાં ગયા ઉષા મામી? બાય બાય.
ચલો મામી આવજો. આ જાય એ મામી આવજો. એ હા હા લીમડાનું શાક બનાવ. બધા પાડોશી વાળ માટે બહુ સારો ખબર તો તેલ બનાવવું હમ દાતાર શું કરવાનું આમ બધું ભેગું કરવાનું. ચલો બસ આવજો. બાય બાય ગુડ બાય. ચલો ગાઈઝ હવે આપણે ટાટા બાય બાય કહી દીધું અને હવે આપણે નીકળીએ અમદાવાદ જવા માટે. આપણે જે પકોડી ખાવા માટે આપણને લાગી છે ભૂખ. ઘેર જઈએ પહેલા પકોડી ખાઈને નીકળીએ. પેટમાં થોડો આરામ રહે. કોને કોને ખાવી છે પાણીપુરી બેસી ગઈ ડબ્બા ઉપર. ચલો ગાઈસ અહીંયા આપણે પાણીપુરી ખાઈને જઈએ. આપણે ઊભા છીએ અહીંયા. આપણે ગાડી અહીંયા મૂકી છે અને હવે અહીંયા પાણીપુરી ખાઈને નીકળીએ. ગાઈસ આપણે પાણીપુરી ખાઈ લીધી અને અહીંયા જો કોરીપુરી લીધા વગર જવાય નહીં. જો ગાઈસ અમે લોકો હવે ઘરે આવી ગયા છીએ અને થેલા વેલા હાલ તો અહીંયા મૂકી દીધા છે. બધું સેટઅપ કરીશું હવે ધીરે ધીરે. અને અહીંયા જો મીઠો લીમડો અહીંયા પાથરીને મૂક્યો છે. હવે આને પહેલાં સેટ કરી દઉં કારણ કે પછી સુકાઈ જાય સવાર પડતા પડતા તો. એટલે પહેલાં એનું ઠેકાણું કરી દઈએ. અને બસ જુઓ હવે ખાવા પીવાનું બનાવવાનો તો કોઈ એ છે નહીં અત્યારે, તાકાત છે નહીં કારણ કે મોડું થઈ ગયું છે. એટલે જમવાનું તો બહારથી ક્યાંકથી ના તાકાત તો નથી, બહારથી લાવી દઈશું. તમને તો લાગે એવું જ ને કે મારી અંદર તાકાત છે. સારું ચલો ગાઈસ હવે આપણે વિડીયોનો એન્ડ આપી દઈએ, અહીંયા વિરામ આપી દઈએ. અને આજ તો થાકી ગયા છીએ કારણ કે બહુ બધું ફર્યા. અમારે સિદ્ધપુરથી પાટણ, પાટણથી મહેસાણાથી અમદાવાદ બહુ જ થાકી ગયા. એટલે ચલો ગાઈઝ હવે તમને અગર અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો કે લાઈક કરો કે લાઈક કરો કે શેર કરો. તું બોલી દે. તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરજો કે કેવો લાગે વિડીયો. બાય.